આજ તો ક્રિકેટર પોલાટ ભેગો થઈ ગયો હોય। તો બધા મિત્રોને રાધે રાધે ને રામ રામ, તમારું સ્વાગત છે મારા ધડબડાટી વ્લોગમાં। તો આપણે આવી ગયા નિહાળેથી ઘરે અને આપણે ખાઈ લીધી ચીકી ખાઈને પછી બેસી ગયા આપણે લખવા ને આપણે બોલાવી દીધી પછી બાકાછી પછી કમ્પ્લીટ। અને આ જોઈ લો તમે લીલો કપા એકદમ છમછોર હે ને બાકીઓ। પછી આપણે બોલાવી લીપને નીકળી ગયા આપણે આપણા ભાઈબંધ મિત ગોગાને ઘરે ને પોગી આપણે ગોગા પાસે ને પછી નીકળી ગયો હું કામ પતાવીને ઘર બાજુ ને પછી મને યાદ આવ્યું કે પેન લેવાની હતી, હું વહી ગયો સ્ટેશને ને આપણે લઈ લીધી પેન। પછી સાહેબ લખવાનું જેટલું દે તો પછી પેન તો લેવી જ પડે ને યાર કાકા। એટલી વારમાં આપણે પોલાટ ભેગો થઈ ગયો। ઓય ઓય અરે ક્રિકેટર પોલાટ નહીં, અમારી વાહની શેરીમાં રહી ને એ પોલાટ કાકા। પછી હું પોગ્યો ઘરે અને ઘરે પોગીને વળી નીકળી ગયો હું જમી બહીને માસીને ઘરે, કેમ કે મારે અહીંયા લેવાની હતી ઘડિયાળ। આપણે પોગી ગયા રસ્તામાં પગ્યા તો આપણે મળી ગઈ નિર્મલ સ્કૂલ। પછી ફાઇનલી આપણે ઘડિયાળ લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ અને માસીએ હારે કેલેન્ડરે દીધું હતું તો આપણે થકનું રહ્યા ને તેનું ભૂંગરું વાળીને આપણે કરવા માંડ્યા ખેલ ને પછી ભૂંગરું મળી દીધું એને ઠેકાણે આપણે સેલ્ફમાં નીકળી ગયા ઘર બાજુ ટણાના। તો આપણે ફાઇનલી ઘરે પોગી ગયા છીએ અને ઘરે પોગ્યા ત્યાં તો નીચે જોયું ત્યાં સાયકલ રિપેરિંગ થતું। બાકી તમને પણ મારો વ્લોગ ગમ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેતો અને બાકી મળીએ આગળના વ્લોગમાં। રાધે રાધે અને રામ રામ।